બ્રેક આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટ ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડથી 28 લોકોના મોત થઈ ગયા છે। 28 લોકો જીવતા ભડથું થઈ ગયા। મુખ્યમંત્રીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તો ઘટનાને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે। ટોચના પદાધિકારીઓ સીએમ સાથે જોડાયા હતા, જ્યારે તેઓ મુલાકાત લેવા ગયા। આગામી 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે। આગામી સમયમાં ઘટનાને લઈને મોટા ખુલાસા થઈ શકે છે। તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે અગ્નિકાંડની ઘટના બની હતી તેવા સમાચાર છે। રાજકોટના ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડથી 28 લોકોના મોત થઈ ગયા। તો જે રીતની ઘટના બની છે ગેમિંગ ઝોનમાં, અત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? આવા ગેમિંગ ઝોનની પરમિશન આપવામાં આવે છે ત્યારે મોલમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કે જેના કારણે આવી ઘટનાઓ ન બને, તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે ફાયર એક્સપર્ટ છે મિલિંદ શાહ। મિલિંદભાઈ, આપનું સ્વાગત છે। મિલિંદભાઈ, જ્યારે પણ કોઈ પણ મોલ કે ગેમિંગ ઝોન માટે પરમિશન આપવામાં આવતી હોય છે કે ફાયરને લઈને કે કોઈ પણ આવી દુર્ઘટના ન ઘટે તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? નમસ્કાર સૌ દર્શક મિત્રોને। સૌથી પહેલા તો ભારોભાર દુઃખ અને સંવેદના વ્યક્ત કરું છું અને અતિશય દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આપણું જે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ છે એમાં સંકલનનો સદંતર અભાવ જોવા મળે છે। હું એક જ વસ્તુ કહીશ કે તમારા સવાલનો જવાબ આપતા પહેલા કે જો આપણે મોન્સૂનના નામે આપણે કોર્પોરેશન ઘણી બધી કામગીરી કરતું હોય, ગટરોમાં પાણી ના ભરાઈ જાય એના માટે, તો જે કહેવાય કે આપણું સમર, એના માટે કેમ ફાયર ડિપાર્ટમેન્ટે પ્રિવેન્શન માટેની કોઈ પોલિસી હજી સુધી સરકાર સમક્ષ રજૂ નથી કરી અને આવા ફાયર ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે સરકારશ્રીને પ્રજા સમક્ષ નીચાજોણું કરવું પડે છે અને પ્રજાને ભોગવવાનું આવે છે। એટલે આવા ફાયર જે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટની જવાબદારી બને છે કે જે સમર જે પોલિસી હોવી જોઈએ ઉનાળાને લઈને કે જેમાં એસી પુષ્કળ ચાલતા હોય, આવા ગેમિંગ ઝોન ચાલતા હોય, બિલાડીના ટોપના ગેમિંગ ઝોન ફૂટી નીકળતા હોય, આનંદ મેળા ફૂટી નીકળતા હોય, તો તમારી પહેલી જવાબદારી બને છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટના વડાની કે ગુજરાત સ્ટેટમાં ક્યાંય પણ ફાયર થતી અટકાવવાની જવાબદારી સૌથી પહેલા તમારી છે। આ ગેમિંગ ઝોનનું લાયસન્સ આપતી વખતે તમારું સંકલન હોવું જોઈએ એએમસી જોડે। તમે એમ ના કહી શકો હું તો રાજ્યનો વડો છું, આ બધું એએમસી કોર્પોરેશનમાં આવે છે, એ પણ તમારી જવાબદારીમાં આવશે। એટલે સૌથી પહેલા તો આવું કોઈ પણ ગેમિંગ ઝોન ખુલે તો એની જવાબદારી કોર્પોરેશન અધિકારી સાથે સાથે ફાયર ડિપાર્ટમેન્ટના દરેક અધિકારીને બને છે કે એને ત્યાં પૂરતી ફાયર સેફટી લીધેલી છે કે નથી લીધી। લીધા પછી એનું સૌથી પહેલા તો આપણે કોઈ ફ્લાઇટમાં બેન બેસીએ ને તો સૌથી પહેલા આપણી એર હોસ્ટેસ આપણે શીખવાડે છે કે સેફટીના નોર્મ શું છે। તો આવી દરેક જગ્યાએ સેફટીના નોર્મ સૌથી પહેલા શીખવાડવા જોઈએ। આપણે થિયેટરમાં જઈએ, નાટકમાં જઈએ, તો કોઈ પણ જગ્યાએ આવા પબ્લિક પ્લેસમાં જઈએ, હોસ્પિટલમાં જઈએ તો સૌથી પહેલા આપણને 2 મિનિટમાં નોલેજ આપવું જોઈએ કે ભાઈ અહીંયા ફાયર સેફટીની આ પ્રોવિઝન છે, અહીંયા ઇવેક્યુએશન છે, કંઈ પણ ઘટના થાય તો સ્ટેમ્પેડ પણ ના થવું જોઈએ। તો એના માટેનું બધું જાગૃતતા લાવવાની જવાબદારી ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શનના વડાની છે। સદંતર ફેલ ગયા છે। આજે મેં એમને 6 મહિના પહેલા એમને એના મુખ્યમંત્રી સાહેબની ઓફિસમાં મેં આખો અહેવાલ રજૂ કર્યો છે કે આપણે ભેગા મળીને ગુજરાત સ્ટેટને કઈ રીતે ફાયર સેફ બનાવી શકીએ। એ અહેવાલનો એમને મને જવાબ સુદ્ધા નથી આપ્યો મને, અને અહેવાલમાં મેં ખાલી પ્રોબ્લેમ મેરેટ નથી કર્યા, અમે એના સોલ્યુશન્સ પણ બતાવ્યા છે કે કઈ રીતે ઓછા સ્ટાફ સાથે આપણે ફાયર ડિપાર્ટમેન્ટ ડિજિટલી કરીએ જેથી કરીને લોડ ઓછો આવે અને લોકો જસ્ટિફાઈ કરીને કામ કરી શકે। તો આવા ગેમિંગ ઝોન, આવા મંડપ સર્વિસીસ, આવા થિયેટર્સ, આવા નાટ્યગૃહો, આવા આનંદ મેળા, આ બધા જયારે ચાલુ થાય, હોસ્પિટલો ચાલુ થાય તો એ બધાનું સંકલન એએમસી અથવા જે તે કોર્પોરેશનની સાથે સાથે ફાયર ડિપાર્ટમેન્ટની સાથે પણ એનું સંકલન હોવું જોઈએ અને સૌથી વધારે ભાર પ્રિવેન્શન પર મુકાવવો જોઈએ। એની જગ્યાએ થાય છે શું, આપણે થાય છે ત્યારે આપણે બધું બંધ કરવા નીકળીએ છીએ। એટલે મિલિંદભાઈ, સવાલ એ થાય છે કે આવી અનેક ઘટનાઓ બની ગઈ છેલ્લા 5 વર્ષની આપણે વાત કરીએ તો આવી ઘટનાઓમાં, દુર્ઘટનાઓમાં 200 લોકોએ જીવ ખોયા છે। જવાબદાર કોણ? કેમ શીખ નથી લેવામાં આવતી? શું લાગી રહ્યું છે? જવાબદાર સૌથી પહેલા હું ગણીશ ફાયર ડિપાર્ટમેન્ટને, કારણ કે ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયર લાગતી અટકાવવાની જવાબદારી ફાયર ડિપાર્ટમેન્ટની છે। ફાયર ડિપાર્ટમેન્ટ શું કરે? આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે, આગ લાગે ત્યારે આગ બુઝાવવા નીકળે છે। અરે ભલા માણસ, આગને તમે નહીં પહોંચી વળો, એના પ્રિવેન્શનને તમે પહોંચી વળશો, પ્રિવેન્શનના કામ કરો, એ કામ તો કોઈ કરતું જ નથી।
આજે હું એમ કહું કે રામ રાજ્યમાં જો ગોધરા કાંડ પણ સ્વીકાર્ય નથી ને, તો આવા નફાખોરોના કારણે થતા આવા અગ્નિકાંડ પણ સ્વીકાર્ય નથી કોઈને પણ. એની સીધી જવાબદારી ફાયર ડિપાર્ટમેન્ટની આવશે. આમાં બીજા બધાની જવાબદારી પછી આવશે. આગ લાગવાનું જેમ 3 વસ્તુ ભેગી થાય ને તો આગ લાગે. ફ્યુઅલ છે, હીટ છે અને ઓક્સિજન છે. આ ટ્રાયેંગલ ભેગો થાય તો આગ લાગે. એમ સામૂહિક બેદરકારીના કારણે આગ લાગે છે. કોઈ એકની બેદરકારી આગ નથી લાગતી. અને બીજું, આપણે નાની આગને મોટી આગમાં પરિવર્તન કરતા અટકાવવી પડશે. એનું નોલેજ આપવું પડશે. એની યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટની હોવી જોઈએ, એની પોતાની સિસ્ટમ હોવી જોઈએ. તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ ને તો પહેલા 2 મિનિટ બતાવવું જોઈએ કે ભાઈ અહીંયા આગ લાગે તમારે શું કરવાનું. કોઈ એક્શન પ્લાન આ ડિપાર્ટમેન્ટ જોડે નથી. અને પછી જ્યારે મને તો હજી સૌથી મોટો સવાલ તો મારે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને મારે વિનંતી કરવી છે કે તમે આ જે સીટની રચના કરી છે ને, એમાં તમે જયેશ કડિયા સાહેબને મૂક્યા છે, અમદાવાદના હંગામી ચીફ ફાયર ઓફિસરને, જેમની સામે છેલ્લા 10 વર્ષથી ઉપરથી પણ ખાતાકીય તપાસ ચાલે છે. એ પોતે ખોટા રસ્તે ફાયર ડિપાર્ટમેન્ટનો એમણે નિમણૂક લીધેલી છે. હવે જે વ્યક્તિ સામે તપાસ ચાલતી હોય એ વ્યક્તિને તમે સીટમાં મૂકો છો, અને એ વ્યક્તિ શું તમે એવું લાગે સાચી તપાસ કરશે અને સાચો અહેવાલ આપશે, અને અહેવાલ આપશે તેની વિશ્વસનીયતા કેટલી? હકીકતમાં તો આ સીટની રચનામાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટના વડા નલિન એમની સીધી જવાબદારી બને છે. તમે એમને નથી રાખ્યા, તમે આ અધિકારીને રાખ્યા જે પોતે ગુનાહિત કૃત્ય કરીને ડિપાર્ટમેન્ટમાં આવેલા છે, એની સામે તપાસ ચાલી રહી છે. આ તો હદ થઈ ગઈ કહેવાય. જી મિલિંદભાઈ, જે રીતે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારબાદ તમે તપાસની વાત કરી, તપાસ પણ બેસાડવામાં આવતી હોય છે. તપાસ બેસાડી છે, તક્ષશિલામાં બેસાડી છે, હરણીકાંડની વાત કરીએ મોરબીમાં પણ તપાસ બેસાડી છે. હવે આમાં પણ એસઆઈટીની રચના કરવામાં આવી છે. શું નિવેડો? લોકોને શું મળે છે? શું તેમના સ્વજનો પાછા મળે છે? બેન, સ્વજનો કોઈ દિવસ પાછા નથી મળવાના, અને આપણે એનો અફસોસ કરીને બેસી પણ નથી રહેવાનું. જેમ ગોધરા કાંડ વખત ઉહાપો થયો હતો ને, આખા ભારતમાં આખા વિશ્વભરમાં ઉહાપો થયો હતો, એવો ઉહાપો પ્રજા તરફથી થવો જોઈએ કે આ વસ્તુ નાશ થવી જોઈએ. હું માત્ર સરકારશ્રીને અને ન્યાયપાલિકાને 2 હાથ જોડીને એક વિનંતી કરું છું. મારે પૂછવું છે ખાલી એમને કે જો હોસ્પિટલ 24/7 ચાલતી હોય, 24/7, જો ફાયર ડિપાર્ટમેન્ટ 24/7 ચાલતું હોય, જો પોલીસ 24/7 ચાલતું હોય, તો આપણી ન્યાયપાલિકા કેમ નથી ચાલી શકતી 24/7? કેમ ભરતીઓ નથી થતી? કેમ તક્ષશિલાના 5 વર્ષ થયા? તમે ન્યાય આપવામાં વિલંબ કરો છો ને, એ ન્યાય ન આપવામાં તમે જવાબદાર બનો છો એના માટે. તો આ મોટી ઘટનાના બોધપાઠ એ છે કે તમે તક્ષશિલામાં ન્યાય ના અપાઈ શક્યા, તમે જામીન પર છોડી દીધા, તમે હરણીકાંડમાં જામીન પર છોડી દીધા, તમે મોરબી કાંડમાં જામીન પર છોડી દીધા, તમે વિસ્મયકાંડમાં જામીન પર, એને તો જે અંદર રાખ્યો છે પણ એમાં વિસ્મયકાંડમાં થયું, તથ્યકાંડમાં થયું. તમે સમયસર ન્યાય નથી અપાઈ શકતા અને લોકોને જામીન પર છોડો છો. એટલે નફાખોરોમાં એવો મેસેજ ગયો છે કે પ્રજાને, હવે સરકારને તો અમે ખિસ્સામાં લઈને ફરીએ છીએ, અમે રૂપિયાની પોટલી ભરી દઈશું એટલે સરકાર અમને કશું નહીં કરે. આ બહુ જ મોટો નફાખોરોનો ખોટો મેસેજ સોસાયટીમાં ગયો છે છેલ્લા 5 વર્ષમાં. બેન, છેલ્લા 5 વર્ષમાં 3000 થી વધારે ડેથ થયા છે આગ લાગવાના કારણે. આ નાની ઘટના નથી, આ નાની ફિગર નથી. આ હું 5 વર્ષથી મથું છું ગુજરાતને ફાયર સેફ કઈ રીતે કરાય, ભારતને ફાયર સેફ કઈ રીતે કરાય, પણ કોઈ મારું સાંભળતું નથી. આ સરકારશ્રીમાં હું સરકારશ્રીની સાથે રહીને કામ કરવા માંગુ છું, તેમ છતાં સરકારશ્રીમાં કોઈ સાંભળતું નથી મારું. આ વેદના છે. આ જેટલી પરિવારજનોની વેદના છે ને સાહેબ, જેને સ્વજનો ગુમાયા છે, આ સ્વજનો મારા પણ છે. જો આપણે એમ કહેતા કે વસુદેવ કુટુંબકમ, આખા વિશ્વના લોકો મારા કુટુંબના છે, તો આ જે 28 કે 30 કે 32 લોકો જે મરી ગયા છે ને, એ પણ મારા કુટુંબના છે. આ એની વેદના કારણે આટલો આક્રોશ મને આવે છે. જી મિલિંદભાઈ, જ્યારે પણ કોઈ પણ મોલ હોય કે પછી ગેમિંગ ઝોન હોય, તો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને, ફાયર સેફટીને લઈને કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પરમિશન આપવામાં આવતી હોય છે? પહેલા તો એનું ઇવેક્યુએશન સૌથી પહેલા બેન છે ને, પ્રિવેન્શન પર ભાગ મૂકવામાં આવે કે ભાઈ અહીંયા આગ લાગે તો આગ તો જ્યારે ફાયર બ્રિગેડ આવીને ઓલવશે ત્યારે ઓલવશે, અથવા તો કોઈ જાગૃત નાગરિક ત્યાં જઈને આગ ઓલવશે. પણ સૌથી પહેલા તો બચવાનો માર્ગ કેટલો પહોળો હોવો જોઈએ. અરે આપણે હોસ્પિટલોમાં તવાઈ લાયા છે કે તમારે બીજો દરવાજો હોવો જોઈએ, બરાબર છે? એ હોસ્પિટલમાં તો બિચારા દર્દીઓ જીવ બચાવવા જતા હોય છે, આપણે ત્યાં પણ તવાઈ લાયા છીએ. તો આવા ગેમિંગ ઝોનમાં કોઈ તવાઈ નહીં, ગેમિંગ ઝોનમાં કોઈ ધ્યાન નહીં રાખવાનું ભાઈ તમારે બીજે એક્ઝિટ છે કે નહીં. આમાં જે મેઇન જે દુર્ઘટનામાં સંખ્યા વધવાનું મેઇન કારણ આ છે કે તેમાં એક્ઝિટ કોઈ બીજો માર્ગ જ નતો બેન એમાં નીકળવાનો. એટલે સૌથી પહેલા તો એક્ઝિટ માર્ગ કેટલો હોવો જોઈએ, ફાયર સેફટીના પ્રોપર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલ કર્યા છે કે નથી કર્યા, એ કોઈને વાપરતા આવડે છે કે નથી આવડતું. અને સૌથી પહેલા તો મોક ડ્રીલ થવી જોઈએ એ સમયાંતરે જગ્યાએ કે ભાઈ આ જાહેર પ્લેસ છે, આમાં મેળાવડો થાય છે, 300-500 લોકો એક સાથે ભેગા થાય છે, તો દરેક લોકોને પ્રશિક્ષણ હોવું જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ગેમિંગ ઝોન ચાલુ કરાવતા પહેલા. એની જગ્યાએ બસ નફાખોરો પાર્ટીને પૈસા આપીને ગમે તે રીતે અંદર મેળા પીપળા કરીને અને ગેમિંગ ઝોન ચાલુ કરી દે છે.
અને પછી આવું દુર્ઘટના થાય એટલે આપણે ગેમિંગ ઝોન બંધ કરાવવાના. આ કઈ રીત થઈ? આ જી મિલિંદભાઈ, આમાં જે આગ લાગી છે જેમાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા, એમાં તો એવી પણ વાતો બહાર આવી છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ જનરેટર માટે ત્યાં હતું અને સાથે જ વેલ્ડિંગ પણ થઈ રહ્યું, તો એવી પણ વાત સામે આવી છે. આ શું જોખમ નહીં દેખાયું હોય? બિલકુલ બેન, જેને કમ્બસ્ટેબલ મટીરિયલ કરીને એક ટેકનિકલ વર્ડ છે. આપણે મને ફાયર સેફટી એક્સપર્ટ કીધો, પણ એકચ્યુઅલી ફાયર સેફટી અવેરનેસ એક્સપર્ટ છું. તો મને એટલી તો ખબર પડે બેન કે કમ્બસ્ટેબલ મટીરિયલ શું છે. આ પેટ્રોલ, ડીઝલ, પછી જે ત્યાં આગ લાગે તેવા મટીરિયલ બધા ભેગા કરવામાં આવ્યા હતા, ફોમ શીટ, બરાબર છે. આ બધું તમે એક જગ્યાએ ભેગું કર્યું. અરે જ્યાં પેટ્રોલ કે ડીઝલ આપણે કોઈ બોટલમાં લેવા જઈએ ને બેન, પેટ્રોલ પંપ પર, તો આપણને એવું કહેવામાં તમને છૂટક નહીં મળે. તો ત્યાં ડીઝલ જનરેટર ચલાવવા માટે તમે ડીઝલ તમે આટલું એકઠું કર્યું. બીજું ટાયરો, આપણે તક્ષશિલામાં બેન જોયું હતું કે એક સાથે 22 છોકરાઓ બિચારા અંદર ટાયરોના કારણે આગ વધારે લાગી. એ બિચારા છોકરાઓ એટલી પણ ખબર નહીં કે ટાયરને નીચે ફેંકી દઈએ તો એટલીસ્ટ આગ આગળ વધતી અટકી જાય. આપણે એમાંથી પણ કોઈ બોધપાઠ લીધો નથી, ના સરકારે, ના પ્રજાએ, ના ટ્યુશન ક્લાસીસોએ, ના ગેમિંગ ઝોન વાળાઓએ. અને આ જ ગેમિંગ ઝોનમાં પેલી કાર ચલાવવા માટે બેન ટાયરો ત્યાં ખડકલો કરી નાખવામાં આવ્યો હતો. સૌથી પહેલી જવાબદારી રાજકોટના ચીફ ફાયર ઓફિસરની બને કે જેને દોઢ વર્ષથી સાહેબ આ જગ્યાનું ઇન્સ્પેક્શન નહીં કર્યું હોય અને કર્યું હોય તેને આંખ પીછોડા કર્યા છે. સૌથી પહેલા જવાબદારી એની બનશે, પછી જવાબદારી રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની બનશે, કલેક્ટરની બનશે, બધાની બનશે. આમાં કોઈ છટકી નહીં શકે. અને હવે પ્રજાનો આક્રોશ ચરમસીમાએ છે કે મેં કીધું આગળ કે ગોધરાકાંડ પણ સ્વીકાર્ય નથી, તો નફાખોરોના કારણે થતો કોઈ પણ પ્રકારનો અગ્નિકાંડ કે અકસ્માત કાંડ અમને સ્વીકાર્ય નથી. અમે પ્રજા સરકારની સાથે છીએ, પણ સરકારે પણ અમને રક્ષણ આપવું પડશે. જો આપણે વિકસિત ભારત બનાવવું હશે ને તો દરેક નાગરિકના જાનની કિંમત છે. 4 લાખ રૂપિયા આપીને આપણે છૂટી નહીં શકીએ. આજે સાહેબ કોઈને તો સંતાન ના થતું હોય ને બેન, તો એનો આઈવીએફ નો ખર્ચો પણ 10 લાખ રૂપિયા થતો હોય છે. તમે કોઈના માનવ જીવનની જિંદગીનું મૂલ્ય 4 લાખમાં આપી ના શકો. તમે તમારી જવાબદારી પીછેહટ ના કરી શકો. તમારે જે કરવું પડશે કરવું જ પડશે. જી મિલિંદભાઈ, હવે જો આપણે વાત કરીએ રાજ્યમાં, તો અલગ અલગ જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અનેક શહેરોમાં જે ગેમ ઝોન છે, મોલ છે, ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવાનો હવે શું મતલબ, શું લાગી રહ્યું છે? કારણ કે આવી ઘટનાઓ ઘટી જતી હોય છે અને પછી ત્યારબાદ તપાસનું નાટક. આ સીટ મેં ના કીધું સીટ રચના કરી, એમાં તમે એવા અધિકારીને મૂક્યા જેની સામે ખુદ સરકાર તપાસ કરી રહી છે. તો શું એ તપાસ સાચી કરી શકશે? શું સરકારને આ વસ્તુની ખબર નહીં હોય કે આ વ્યક્તિ સામે અમે જ તપાસ કરીએ છીએ અને એ જ વ્યક્તિને આપણે તપાસ માટે નિમીએ છીએ? આ સ્વીકાર્ય નથી કોઈ પણ સંજોગોમાં. બીજું, મેં મુખ્યમંત્રી સાહેબની ઓફિસમાં 6 મહિના પહેલા મારો એક અહેવાલ રજૂ કર્યો છે કે ભાઈ આને આપણે આગને કઈ રીતે રોકી શકાય, નાના આગમાંથી મોટી આગને પરિવર્તન કઈ રીતે અટકાવી શકાય. એ અહેવાલનો પણ આ લોકોને જવાબ સુદ્ધા નથી આપ્યો. નિગ્લેક્ટ કરવામાં આવ્યો છે. નાનો માણસ શું, સામાન્ય માણસ છું, નાગરિક છું, એટલે નિગ્લેક્ટ કરવામાં આવ્યો છે. પણ હવે આ આક્રોશ સહન હવે વધારે સહન થાય એમ નથી. આ મારા સ્વજનો ગયા છે. એ તક્ષશિલાના હોય કે આ હરણી કાંડના હોય કે મોરબી કાંડના હોય કે રાજકોટ કાંડના હોય, આ બધા કાંડ છે. આમાં મેં મારા સ્વજનો ગુમાયા છે. એટલે મારો આક્રોશ હોય સ્વાભાવિક છે. સરકારશ્રીને કદાચ નહીં ગમે, પણ અમને મેં કીધું કે આ સ્વીકાર્ય નથી. તમે સરકાર સારી રીતે ચલાવો, અમને વાંધો નથી, પણ આવી સેફટીમાં બેદરકારી નહીં જ ચલાવી લેવાય. જી મિલિંદભાઈ, તમે કહ્યું કે નાની આગમાંથી મોટી આગ થતા રોકી શકાય છે. અંદર જે સ્ટાફ હતો તેના માટે પણ એવું કહેવાય છે કે તે સ્ટાફ પણ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો. જે લોકો ગેમ રમવા આવ્યા હતા તેમને જીવતા મરવા છોડીને. કેટલું દુઃખદ છે બેન, કેટલું. જેની સૌથી પહેલા જવાબદારી બને કે તમારે ત્યાં મહેમાન સ્વરૂપે કોઈ વ્યક્તિ આવ્યું છે, માત્ર ને માત્ર આપણે રૂપિયાને પ્રાધાન્ય આપ્યું છે. આજે તમે જો કે 500 રૂપિયાની ફી હતી. મેં આજે ક્યાંક મીડિયામાં વાંચ્યું કે એ જગ્યાની ફી એકચ્યુઅલી 500 રૂપિયા હતી. શનિ રવિનો બેનિફિટ લેવા માટે સંચાલકોએ 500 રૂપિયાની ફી 999 રૂપિયા કરી નાખી. બસ આ 99 રૂપિયા જવાબદાર બન્યા આ મોત માટે. આપણે આપણા જાનની કિંમત આપણને પોતાને નથી. આજે હું પ્રજાને પણ કહીશ ને, હું પણ પ્રજાનો એક ભાગ છું, તો પ્રજાને પણ નહીં ગમે કે મિલિંદભાઈ અમને આ વસ્તુ કહે છે. આપણા જીવનની વેલ્યુ 99 રૂપિયા નથી. કોઈ પણ જાહેર જગ્યાએ જાઓ તો પહેલા નિરીક્ષણ કરો કે ભાઈ અહીંયા સેફટીના કેટલા પ્રોવિઝન્સ લેવાયા છે. સરકાર શ્રી બધું નહીં જ કરી શકે, એમની પણ મર્યાદા છે. આપણે પણ સરકારશ્રી સાથે સહભાગી થવું પડશે. એકલી સરકારની જવાબદારી નથી, આપણી પણ જવાબદારી છે. આપણે પણ આપણી જવાબદારીમાંથી છૂટકી ના શકીએ. આપણે કેમ એક જગ્યાએ આટલા એકત્ર થઈએ છીએ, કેમ મેળાવડા કરીએ છીએ, તો આપણે પણ ધ્યાન રાખવું પડશે. બાકી ફાયર ઓફિસરો માટે હું એમને ઈશ્વરના દૂત ગણું છું. અમારું બિંગ પેશન્ટ ફાઉન્ડેશન ફાયર ઓફિસર ઈશ્વરના દૂત ગણે છે, પણ પ્રામાણિક ફાયર ઓફિસરો એને ઈશ્વરના દૂત ગણાય. અપ્રામાણિક ફાયર ઓફિસરો ના ગણાય કે જે પોતાની બેદરકારી થી કામ કરી રહ્યા છે.
જી મિલિંદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે આપનો આભાર. તો આ સાથે જ સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા મને રજા આપશો.